માંડવી જો આપણી કવડી થઈ ગઈ જબરી. પાણી થઈ ગયું વરસાદ. આ બોરું ચાલતા હતા, હવે તો બંધ થઈ ગયા, રેસ ઉતરી ગયો. તો આખો ભર્યો 1 ફૂટ અધૂરો હે આ બોર. ઓલી બાજુ જરીક અલગ જ દેખાતું હે, પછી ભાઈ ધોવાઈ ગયો એટલે અલગ જ દેખાવાના હે. વરસાદ હે ને આ બાજુ ધૂળ લઈને ઓલી બાજુ નાખી દીધી. માંડવી હે ને એ દટાઈ ગઈ. આપણા પાણા ઉખેડી લીધા તો એ કેવું પાણી ગયું હે એ તમે જોયું જ હે. આપણો ખાડો હે ને પાર્લર પાણીનો. હાલો મિત્રો, કેમ છો બધા? આવી ગયા નવા બ્લોગમાં. અને આજનો વિડીયો આપણે વરસાદનો નથી થવાનો. ટાઈમ હવે વરસાદનું જોઈ થાકી ગયા, તમે થાકી ગયા હો. પણ વરસાદ દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું. સુઝુકીથી નહીં, પંપથી. કેમ કે સુઝુકી એમાં કરી જાય, નાખી હોય તો ભાઈ નીકળે નહીં, એલું પડે. વરસાદ એ સતત ચાલુ રહ્યો 8 દી, એટલે પંપથી છાંટવી પડે. આ ખેતર છે ને એ બે એમાં સુઝુકી છટાઈ જાય, પણ એટલા ખેતર છે ને એમાં ના છટાય, એટલે પંપથી મંડાઈ ગયા. જો દવા છાંટવાનું કામ ચાલુ છે સોરોથી. આપણે કકીંડાને પૂછી, કકીંડા મેં આવીએ કે નહીં આવે? કકીંડા આજ મેં આવે, કાલ મેં આવે, ઝૂલ કકીંડા આજ મેં આવે, કાલ મેં આવે, ઝૂલ યાર. સામું નથી જોઉં ઝૂલતા. ના ભાઈ, કકીંડો થાકી ગયો કે એટલા દી વરસાદ ઓછો હતો એ વયો ગયો, લે ભૂસ્યા ભેગું વયો ગયો. કકીંડા થાકી ગયા, આમાં શું કરે? ચાલો હવે પંપ આવે, મારો વારા કરી એટલે નામે પોરો જડી જાય, એકને પોરો જડી જાય વળી. અને આ પંપમાં 1.5 ઉથલ થાય, 1.5 ઉથલ નામે ઘણો પોરો જડી જાય, વારા પરથી વારા છાંટી. અને આ પછી આમાં સુઝુકી આપણે હાલીએ એમાં હાંકવાની જ છે. ભાઈ એટલા બેમાં છટાઈ જાય ને તો પછી સુઝુકીનું ટાયર બદલાવી લીધું. એટલે ઓલે ફેર વ્લોગમાં જોયું હતું, ટાયર નીકળી જતું હતું રિંગમાંથી. પછી ટાયર બદલી ગયું અને તારા કેન્યુ તૂટી ગયું. કેન્યુ નવું લેવા ગયા એટલે કેન્યુ આવી જાય ને પછી આપણે દવા છાંટવા ચાલુ કરીએ. આમાં તારા પંપથી છટાઈ ગયા છે. અને આજે ધાયડા રહ્યા ને એટલે સુકાઈ જાય ડાયરેક્ટ. એવા ખેતર જો. અને સુઝુકીનું ટાયર હમું કર્યું ને તો કેન્યુ બીજા તૂટી ગયું ગાડીમાં, તો કેન્યુ તૂટી ગયું. એટલે નવું આવી જાય ને બરાબર સુઝુકી ચાલુ કરી. હાલો જો આ કટકામાં દવા છટાઈ ગઈ આપણે રેડી. અને આવી ગયા જો એટલા કટકામાં. અને આજ ફેરાઈ કયો મેળ હે, વારે ફેર હે ને સુઝુકી દવા છાંટી તો વાયવે હીચવું પડે. એટલે તો જીરીક 2 પંપ એટલે જીરીક હલપું બહુ લાગે. પણ આજ ફેરે હોત ને સુઝુકી તો હું ખાડો ભર્યો જ છે, વરસાદે ભરી દીધો. જો આ ઉલેસાય નહીં પાછો, કેમ કે આ રેસનો ભરલ છે. ખાલી થાય તો એ પાછું ભરાઈ જાય, કેમ કે રેસ લાગી ગયો ને રેસનું પાણી ભર્યું રહીએ. અને આજે જો નાનું નહીં વાયુ ખેતી છે નકરું બહુ લાગે, હીચવું ના લેવું ને આજ આયા ને પંપ રાખીને ભરાઈ જાય. અને જો માંડવી જો આપણી 4 નોજલું છે એટલે 4 આયરું છટાતી જાય ફુવારામાં. ઓલી બાજુ જોવા પડવાનું નથી, દેખાતું અલગ જ. કેમ કે આ કાંઠિયા આ બાજુ ધૂળ લઈ અને આ બાજુ નાખી દીધી વરસાદે. અને આમાં સુઝુકી ખૂંચી જાય, નાખી હોય ને તો 10 દી માન નીકળે સુઝુકી. પ્રેશર ફૂલ હે, વડી મોટર નાખે છે. અને આ પંપ ભેગી આવે ને ત્યાંથી સાવ લોકલ હોય, 4 નોજલું પ્રેશર હોય જ નહીં, વડી નાખી દીધી. અને આ જો માછલા હે, માછલા ના કહી શકી પણ એ ડેટકા બની ગયું મેં. કેમ કે આગળ છે ને ડેટકા જેવું મોટું જીરીક પૂછડી છે. અહીંયા હે ડેટકા જ છે, જો દેખાય પ્રકાશ આવે ને ઉપરનો બહુ દેખાતા નથી. કેવું કરી નાખ્યું, ધોઈ નાખ્યું. અને આ બાજુ પાણી જો ચાલુ જ છે સતત. ઓહો, આમાં જ બહુ જાજા છે ડેટકા. હું માછલા કઈ હગી ડેટકા વાળા જતા પણ. હાલો ભાઈ આવી ગયો. હવે કીનો વારો આવ્યો?
હવે મારો વારો આવ્યો. દવા ભરને પાણી વાંચજો. વારો આવી ગયો મારો. હાલો આપણો વારો આવી ગયો. આમ જો માંડવી નવરાવી દઈએ હવે. પ્રેશર બહુ હે. એટલે ભૂગી જાય તો સારું. ભાઈ બસ થકો થાય. ભૂગી જાય ધીરે ધીરે હાલી એટલે છે ને માંડવી પણ નવરાવી દઈએ. બાપનું હે ને અને આ દવા હે ને આપણે હીરની છે અને માંડવી પીરી ના પડે ને એની કલર ઉડી ગયો માંડવીનો તે લીલી કરવા માટે. વિડીયો ચાલુ આ ભાઈ વાંધા નોંધીને કચરો આવી ગયો. કચરાવાળી સમસ્યા બહુ. માંડવીને પાડું હોત નીકળી ગયું બારું. માંડવીને ઉભાન મન હે ને આ ધૂળ હે ને પતાવી દીધું. જો પાડું બાડું બધું દેખાય. આને કંઈ થાય નહીં. માંડવી સરેરા કરતી જબરા. બહુ ધોવાનું. અને આ ફોનમાં બહુ દેખાય નહીં. જો હાયર કવડી હાયર ક્યાં હે ના ક્યાં એટલું ધોવાનું. અને માંડવી હે ને નીકળી ગઈ બારી આખી. ખાલી હે ને એક પાડ ઉપર હે પણ તો આ હુકાતી નથી માંડવી. જો આ બધા પાડિયા બાડિયા નીકળી ગયા. ખાલી એક પાડ ઉપર હે માંડવી. તો લીલી સમ જો માંડવી હે ને બહુ ભલે નાખું ધોવાઈ ગયું. એક પાડ ઉપર હોય ને તો ઊભી હોય એટલે માંડવી એમ તો નામી ખમતર બહુ હોય માંડવી. ચમચી જેડી ચમચી એટલે આ તો દાંડલો હોય હોય. બહુ જબરા સરેરા થઈ ગઈ. અલગ જ ખબર પડે જો અહીંથી. છેલ્લો પંપ રહ્યો છટાઈ જાય એટલે ઉપલામાં એમાં સુઝુકી ચેની હોય એવું નથી કે જડતા નહીં. સુઝુકી ચેની ઓલા પંપ પછી જડી જાય ને તો ઉપલામાં સુઝુકી હાલી જાય. એમાં થાય ને ઢાળ વાળું હોય ને તો ઉતરી જાય રહ્યા એટલે એમાં સુકાઈ ગયું હોય. પણ આ બે હલબા હતા પંપથી સાટવા મળ્યા. ફાઇનલી આપણે દવા છટાઈ ગઈ. સવારના લાગ્યા હતા ને અત્યારે 6 થઈ ગયા એટલે પંપથી બહુ વાર લાગે દવા છટવામાં. જરીક હાલત જ જરીક થઈ ગઈ બે હાલ. પણ સુઝુકી હોય ને તો પતી જાય. પછી સુઝુકી કેન્યું ક્યાંય જડતું નથી. તમારી બાજુ હોય તો મોકલજો. આ બાજુ કેન્યું ઘટે નકર જો આ પંપ લેવો ના પડે. કેન્યું હોત ને સુઝુકીનું તો હવે છટાઈ ગઈ ને. છેલ્લો પંપ રહ્યો. પ્રેશર જો આ ખેતરમાં બધે કમ્પ્લીટ થઈ ગઈ. ઈરની દવા હતી. ઈર નવો કોરે ને એ ખાતી હતી એટલે આપણે ઈરની એક મારી નથી આજથી મારી દીધી. જો આમાં ઈર છે ને મરી અત્યારે દેખાતી નથી ઈર એ મરી જાય. તો આજના વ્લોગમાં એટલું. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી નેક્સ્ટ વ્લોગમાં.